હું પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને લખપત તાલુકા પંચાયતનો માજી પ્રમુખ, હાલ હું પ્રદેશ ડેલિગેટની સેવા બજાવું છું. 16 તારીખે કચ્છ જિલ્લામાં એક આનંદનો દિવસ અને સમગ્ર કચ્છની પ્રજા આષાઢી બીજ તરીકેની ઉજવણી કરશે. સમગ્ર વિશ્વમાં વસતા કચ્છના ભાઈઓ અને બહેનો આષાઢી બીજનો પર્વ મનાવી અને કચ્છ પ્રદેશને એક નવું જેને બેસતું વર્ષ ગણાવે છે એને આષાઢી બીજનું નામ આપવામાં આવેલ છે. કચ્છના તમામ લોકો એ આને એક બેસતા વર્ષ તરીકે દિવાળી જેવો પર્વ મનાવી અને કચ્છની લોકોની જે લાગણીઓ છે અને કચ્છીઓનો જે પ્રેમ છે એની શુભેચ્છાઓની આપ-લે કરશે. અને ખાસ કરીને મારી કચ્છવાસીઓને અને કચ્છમાં તમામ લોકોના આરોગ્ય, એમનું જીવન સુખમય બને અને કચ્છીઓ દેશમાં પ્રગતિ કરે એવી હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અને કચ્છની અંદર આષાઢી બીજ સુધી પુષ્કળ વરસાદ થાય અને કચ્છનો ગૌધન અને પશુઓ, તમામ પક્ષીઓ, પ્રાણીઓ એ સુખમય જીવન જીવી શકે એના માટે કચ્છમાં દુષ્કાળ ન પડે એવી પણ હું પરમાત્મા પાસે વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં વરસાદ ચાલુ છે ત્યારે કચ્છમાં પુષ્કળ વરસાદ બને અને કચ્છના માલધારીઓ અને કચ્છનો સમગ્ર માલધારી જીવન એ સુખમય બને એવી હું પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.